નમસ્કાર. અછવાડાથી પેપર વામેશ્વર મહાદેવ મંદિર સુધી પગપાળા યાત્રા યોજાઈ. વાવ-થરાદ જિલ્લાના રાહ તાલુકાના અછવાડા ગામથી પેપર સ્થિત શ્રી રામેશ્વર મહાદેવ મંદિર સુધી પૂર્વ શિક્ષણ સમિતિ ચેરમેન માગીલાલ પટેલ દ્વારા પગપાળા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પોતે આ વિસ્તાર માટે વરસાદ વરસે એ માટે પોતે કેદારનાથ હતા ત્યારે માનતા માની હતી કે આપણા વિસ્તારમાં વરસાદ થશે, તો એ માનતા પૂર્ણ કરવા માટે યોજાયેલી આ યાત્રામાં ગામ લોકો તેમજ મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. યાત્રા દરમિયાન માર્ગમાં વિવિધ સ્થળોએ ભક્તો અને ગ્રામજનો દ્વારા યાત્રિકોનું ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. યાત્રા અહીંથી અછવાડાથી કોચલા, રાહ, ચાંગડા, લુહાણા, જાડરા, કેસરગામ થઈને પીપર પહોંચ્યા હતા. આ યાત્રામાં ઠેર ઠેર જગ્યાએ સાહેબ શ્રીનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. ભક્તિમય વાતાવરણ વચ્ચે યાત્રા પેપર ગામે આવેલ શ્રી વામેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂર્ણ થઈ હતી. યાત્રા પૂર્ણ થયા બાદ મંદિર ખાતે ભોજન પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા રાખવામાં આવેલી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો હતો. સત્ય કર્મ કરવાથી, સારા કર્મ કરવાથી અને મનુષ્યમાન જે મહાન કામ કરશો તો ભગવાનને પણ સાંભળવું પડશે. તે બદલ આપ સૌએ મોટી સંખ્યામાં અહીંયા વધાર્યા છો, તો એમને બે હાથ જોડીને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અમને સપોર્ટ આપ્યો તે બદલ ખૂબ ખૂબ સપોર્ટ. ખૂબ ખૂબ આભાર. આપણે સૌ જોરદાર તાળીઓથી વધાવીએ. નું સ્વાગત થઈ રહ્યું છે, જોરદાર તાળીઓથી વધાવીએ. ગજાનંદ બિલ્ડિંગ મટીરિયલ રાહ દ્વારા પાણી સેવા પૂરી પાડવામાં આવી રહી છે. જે પગપાળા આજે પીપર મુકામે માગીલાલ પટેલ અરણવાથી જઈ રહ્યા છે, એમની સાથે ભક્તો પણ જોડાણા છે ને એમને જળ સેવા પૂરી પાડવા માટે અહીંયા તમે જોઈ શકો છો ગજાનંદ બિલ્ડિંગ મટીરિયલ રાહ દ્વારા જે પાણીની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી રહી છે. નમસ્કાર મિત્રો, આપણે વાવ-થરાદ જિલ્લાના રાહ તાલુકાના જાડરા ગામે પહોંચ્યા છીએ, જ્યાં આગળ આપણા અરંટવાથી પૂર્વ શિક્ષણ સમિતિ ચેરમેન માગીલાલ સાહેબ પોતાની પદયાત્રા થોડા માતાજીથી સીધા પીપર જે રામેશ્વર મહાદેવના મંદિર છે ત્યારે જાડરા ગામ માટે ત્યાં આગળ સ્વાગત વિધિ થવાની છે સાહેબની, તો એની પૂર્વ તૈયારી રૂપે અહીંયા આગળ જે ગામ લોકો ભેગા થયા છે તમે જોઈ શકો. ભજન ગાયક જે વેલજીભાઈને બધા ઓળખતા હશો, એમની સાથે આપણે વાત કરશું કે સાહેબ આ પદયાત્રા આપણા વિસ્તારમાં વરસાદ માટે જે
કેદારનાથને ત્યાં જયેલા હતા ત્યારે પોતે માનતા માની હતી. એ માનતા પૂર્ણ કરવા માટે જઈ રહ્યા છે. તો તમે અહીંયા ગામ લોકો સાહેબની સ્વાગત વિધિ માટે શું તૈયારીમાં છો? અમે પૂરો ગામ આખો તૈયાર છો અહીં, અને બીજા પણ અમારે સાથે મેસરા, નાના મેસરા, મોટા મેસરા, મિયાલ, વોતડવ, ખારાખોડા, ભાઈ સોટવા, અહીંયાથી બધા પણ માણસો આવ્યા છે સાહેબના સ્વાગત માટે. કે આ જાડરાથી નજીક પડે આપણે પીપર, અને સાહેબ એ યાત્રા લઈને આવે છે. બધા માણસોની ભવિષ્ય માટે વિચાર્યો કે સાહેબ કે વરસાદ થતો નથી, એટલે વરસાદ થાય સારો તો આપણે ધજા ચડાવો મહાદેવને વામેશ્વર પીપર, એટલે ધજા ચડાવવા માટે સાહેબ આવે ને અમે દુધેશ્વર મહાદેવને મંદિરમાં બધા સાહેબની રાહ જોઈ રહ્યા છો. સાહેબ હમણાં જ ટૂંક સમયમાં જાડરોની અંદર આવશે, અને અમે સ્વાગતની પૂરી તૈયારી કરીને બધા માણસો અહીં તૈયાર છો. ફૂલડાથી સાહેબનું સ્વાગત કરવાનું, સાપાથી સ્વાગત કરવાનું, અને લોડર પણ લાવ્યો છે ફૂલડા વિખોરવા માટે. પૂરો ગામ ખૂબ ખુશીનો માહોલ છે. બોલો દુધેશ્વર મહાદેવ કી જય. તો તમે જોઈ રહ્યા છો, તમે કેમેરામેન આ બાજુ બતાવજો કે ગામ લોકો છે પૂરા ઉત્સાહમાં છે. કેમ સાહેબ આપણા માટે, આપણા વિસ્તાર માટે જે વરસાદ નહોતો વળતો ને પોતે ત્યાં બદ્રીને કેદાર એ બાજુ પ્રવાસમાં હતા ત્યારે જે માનતા માની હતી ને એ વરસાદ આપણા વિસ્તારમાં થઈ ગયો છે. તો જે જાડરા ગામ છે કેટલું બધું ઉત્સાહી છે. તમે પૂરી જગ્યાએ જોઈ શકો છો કે બધા લોકો સાહેબના સ્વાગત માટે કે સાહેબ પગપાળા પોતાના જે વિસ્તાર એટલે કે રંટવાથી પીપર જઈ રહ્યા છે. તો આપણે એમના